હાલો, મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું બોલું છું સુરત થી. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મેંદાના લોટની ખારી. તો મારા વિડિયાને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આ આપણે મેંદો લીધો છે 1 કપ અને આ જીરું છે 1 ચમચી. આ ઘી લીધું છે આપણે પડ વાળવા અને આ મીઠું છે અને આ તેલ લીધું છે આપણે પડ વાળવા અને આ આરાનો લોટ છે ઈ આપણે પડ વાળવામાં પણ જોઈશે. તો હવે આપણે આમાં લોટ બાંધશું. તો આને આપણે સાળી લેશું. આમાં પણ કઈ કચરું હોય તો નીકળી જાય. આપણે સાળી લીધો છે લોટ. તો હવે આપણે આમાં મીઠું નાખશું. મીઠું બહુ નથી નાખવાનું, થોડુંક જ મીઠું નાખવાનું છે બસ. અને આ તેલ નાખશું આપણે. તો આ જીરું છે. એને આ રીતે આપણે આમ સોળીને નાખવાનું છે. તો આને હવે આપણે આ મિક્સ કરશું. તો આ રીતનું આપણે આને મોણ દેવાનું છે. આ રીતનું મોણ દેવાનું છે આપણે આ રીતનું. તો હવે આપણે આમાં પાણી નાખશું અને લોટ બાંધી લેશું. તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. બહુ કઠણ ની, બહુ ઢીલો ની. જો આમાં કઠણ લોટ રહી ગયો હોય ને તો આ ખારીના પડ છે ને છૂટા ન પડે તળવામાં. એટલે લોટ આપણે ઢીલો રાખવાનો બે. તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. આવો લોટ બાંધવાનો છે આપણે, આવો. તો હવે આને માથે તેલ નાખશું આપણે. તો હવે આને આ તેલ વાળો કરી આના આ રીતે આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે. આમ તો આને અડધો કલાક ઢાંકીને રાખવો પડે, પણ આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને રાખશું. તો હાલો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો લોટ આપણે ચેક કરી લઈએ, જોઈ લઈએ. તો લોટ આપણો રેડી બની ગયો છે. તો હવે આપણે આને હળવા હાથે મસળી લેશું. અને હવે આપણે આને રોટલી વણી લેશું. આ આપણે લોવા કરી લેશું. બધા હેરખ્યા લોવા કરશું આપણે. નાના મોટા નહીં, નાના મોટા થાય તો રોટલી પણ નાના મોટી થાય. એટલે એક હેરખ્યા લોવા કરવાના છે આપણે બધાય.
તો આ રીતે હવે આપણે આની રોટલી વણી લેશું. આ રીતે આપણે આને પતલી પતલી રોટલી બનાવવાની છે. તમે 3 રોટલીની બનાવો તોય બને, 5 રોટલીની પણ બને છે, પણ આપણે 7 રોટલીની બનાવવાની છે. આ રીતે આપણે રોટલી બનાવવાની છે. જાડી નહીં, પતલી નહીં, મીડિયમ આવી રોટલી બનાવવાની છે. તો આપણે આ બધી રોટલી બનાવી લેશું હવે. હાલો, તો આ રીતે આપણે રોટલી બધી વણી લીધી છે. તો હવે આપણે આને પડ વાળી લેશું. હવે આની ઉપર આપણે ઘી લગાડશું. આ રીતે આપણે આ ઘી લગાડી દેવાનું આમાં. પછી આની ઉપર આપણે આ લોટ નાખશું. હવે આ બીજી રોટલી એની ઉપર મૂકશું આપણે. હવે એની ઉપર આપણે આ ઘી લગાડી દઈશું. હવે એની ઉપર આ લોટ લગાડશું. હવે આ રોટલી આની ઉપર નાખશું. હવે એની ઉપર પણ આપણે આ ઘી લગાડશું. આ લોટ છે. આ રોટલી લગાડશું આપણે એની ઉપર પાછા ઘી લગાડી દઈશું. લોટ નાખશું. આ રોટલી લગાડી દઈશું આની માથે. ઘી નાખશું. લોટ નાખશું. આ રોટલી આની ઉપર લગાડી દઈશું. તો હવે આની ઉપર આપણે ઘી લગાડી દઈશું. આ લોટ નાખશું.
ને આ રોટલી આપણે મૂકી દઈશું માથે. હવે આની ઉપર ઘી લગાડશું. હવે આની ઉપર લોટ નાખશું. તો હવે આપણે આનો 7 રોટલીના પડ વાળી લીધા આપણે. તો હવે આનો રોલ બનાવી નાખશું આપણે આ રીતે. તો આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે આનો. તો આ રોલ આપણો વળાઈ ગયો છે. તો હવે આપણે આને આ કટ કરી લેશું. આ રીતે આપણે કટ કરી લેશું. આ રીતે આપણે કટ કરી લેવાના છે. તો હાલો આ રીતે આપણે બધી કટ કરી નાખ્યો છે રોલ. તો હવે આપણે આ તેલ મૂકશું ગરમ. આ તેલ મૂકી દઈશું ગરમ. હાલો તો આ રીતે તમે ખારી પણ ઘેરે બનાવજો અને ટ્રાય મારજો અને ઘેરે બનાવેલી છોકરાઓને ખવડાવજો. બહારનું આ જેવી બહાર ખારી મળે ને એવી જ પણ આપણે આ ઘેરે ખારી બને છે. તો તમે ઘેરે બનાવજો અને ટ્રાય મારજો. હાલો તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે આ ખારી વણી નાખશું. આ રીતે ખારી વણવાની છે આપણે. આ રીતે આપણે ખારી વણી લેવાની છે. આ લાંબી થાય તો પણ આપણે આને કટ કરી નાખવાની થોડી. આ રીતે આપણે બધી વણી લેવાની છે. તે આપણે કાપી નાખવાની. ને આ રીતે આપણે આને તળી લેવાનું છે. આને આપણે ધીમા ધીમા ગેસે તળવાની છે. બહુ એકદમ તેલમાં આપણે લાલ થઈ જાય નહીં નાખવાની.
તો આ આપણે ખારી વણી લઈએ બીજી. તો આ રીતે આપણે પતલી પતલી વણવાની છે, બહુ જાડી નથી રાખવાની. જાડી રાખશું ને તો આ ફૂલશે નહીં પાછી, એટલે આ રીતે પતલી પતલી વણવાની છે. અને આમ તમને જો મોટી લાગતી હોય તો પણ તમે આ વચ્ચેથી આ રીતે કાપી શકો છો. આપણે આ રીતે બનાવવાની છે. આ લોટ વધે એનો પણ આપણે પાછો ખારી બનાવીએ છીએ, એટલે આ રીતે આપણે ખારી બનાવી નાખવાની છે. આ ખારી આપણી તળાઈ ગઈ છે, તો હવે આને આપણે લઈ લેશું. તો આ રીતે આપણે હવે બીજી મૂકશું. હવે આ રીતના આપણે વણી વણી અને બધી તળી નાખવાની છે. જો આ રીતે આપણે તળાવા દેવાની છે. આ ગોલ્ડન કલરની થાય ને ત્યાં લગી આપણે રાખવાની છે આને. આ રીતે બધી તળી લેવાની છે ખારી. હાલો, આ રીતે આપણે ખારી બધી તળી લીધી છે. તો હવે આપણે ગેસ બંધ કરશું અને આ ખારીને આપણે બહાર કાઢી લેશું. તો આ ખારી આપણી બધી બની ગઈ છે અને તળાઈ ગઈ છે. હાલો, તો આપણે હવે સર્વ કરી લેશું ખારી. આ રીતે બધી ખારી બની ગઈ છે આપણી. ગરમ છે. આ બહાર ફરસાણની દુકાને મળે એવી જ આપણી ખારી બની છે. તો તમે ઘેરે બનાવજો, ટ્રાય મારજો. હાલો, તો તૈયાર છે આપણી ખારી. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.